રેડી? ચલો. રોલ કેમેરા. Camera rolling. રોલિંગ. એક્શન. નમસ્કાર મિત્રો, હું છું અલીશા જીવાની અને આપનું સ્વાગત કરું છું અમારા પોડકાસ્ટ બોલો બીજુમાં. આજે આપણે એક એવા વ્યક્તિને બોલાવવા માંગીશું કે જે મૂળ ભાવનગરથી છે પણ ગુજરાતી હોવા પર ગર્વ કરે છે, જે એક્ટર, મોડલ, ફેશન સ્ટાઇલિસ્ટ અને સાથે સાથે સ્પોર્ટ્સમાં બી ખૂબ જ આગળ વધેલ છે, જે માર્શલ આર્ટમાં બ્લેક બેલ્ટ, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, નેશનલ લેવલ પ્લેયર્સ, સોલો ટ્રાવેલિંગ, ટૂંકમાં એક એવું વ્યક્તિ કે જે લાઈફમાં કંઈક કરીને બતાવે. તો ચાલો આજના આ એપિસોડમાં આપણે સ્વાગત કરીએ આર્મી વાજાનું. થેન્ક યુ. ખૂબ જ સરસ ઇન્ટ્રોડક્શન હતું તમારું. થેન્ક યુ. કેમ છો? એકદમ મજામાં. તમે કેમ છો? કેવો રહ્યો સફર અત્યાર સુધીનો લાઈક ઇન્ડસ્ટ્રીમાં? ઇન્ડસ્ટ્રીમાં, લાઈફમાં, આર્મી વાજાનો સફર? એવી રીતે જોવા જઈએ તો એડવેન્ચરસ રહ્યો છે. કોઈ પણ ફિલ્ડમાં હોય, મેં કોઈ પણ વસ્તુ કરી હોય, એડવેન્ચર ત્યાં હોય જ છે. કંઈક ના કંઈક ઊંધું બી થાય અને પછી બધું સેટ થઈ જાય. તો સરસ રહે છે. કઈ રીતે કરિયરની શરૂઆત કરી? શું થોટ આવ્યો કે આ ફિલ્ડની અંદર આગળ વધવું છે અને આ જ છે જે છે? એકચ્યુઅલી મારા પપ્પા જ હતા જેમને મને એક્ટિંગ ફિલ્ડમાં આગળ વધારી છે અને પહેલેથી મને એ સપના દેખાડ્યા છે કે એક્ટિંગ કરશું, આ કરશું, એ બધું. આઈ વોઝ મે બી ઇન 4th સ્ટેન્ડર્ડ જ્યારે મેં ડિસાઇડ કરી કાઢ્યું હતું કે હું એક્ટિંગ કરીશ અને મોટી થઈને એક્ટ્રેસ બનીશ. પછી સ્કૂલ ટાઈમ પર મને પપ્પાએ બધા પ્લેઝ, જે પણ એક્ટિવિટીઝ થતી હોય બધામાં આગળ રાખી છે અને ઇટ વોઝ લાઈક કમ્પલસરી ભણવાનું સાઈડ ઉપર આ બધું કરવાનું છે, એવી રીતે હતું. મતલબ સપોર્ટ ફેમિલીથી બહુ જ સરસ રહ્યો છે. મમ્મી કહો, પપ્પા કહો, લાઈક ફૂલ ફેમિલી ઘણો સારો રહ્યો છે. પછી હું જ્યારે બેચલર્સ કરી રહી હતી ત્યારે મેં પ્રોપર થિયેટર જોઈન કર્યું. એના પછી માસ્ટર્સ કરી રહી હતી ત્યારે ગેપ આવી ગયો હતો અને આઈ વોઝ સો ફ્રસ્ટ્રેટેડ કે મારે એક્ટિંગ જોઈએ જ છે લાઈફમાં. બસ એની એક્ઝામ બાકી હતી અને એ વખતથી જ મેં ફરી ચાલુ કરી. મતલબ ત્યારે રિયલાઇઝ થયું માસ્ટર્સના ટાઈમે કે યાર એક્ટિંગ વગર નહીં રહેવાય. યા, એ તો છે જ, રાઈટ, એવું થયું. અને કોવિડનો ટાઈમ હતો જ્યારે મેં મારી ફર્સ્ટ વેબ સિરીઝ કરી. ઓકે, યસ. ગ્રેટ. તો તમે સેટ ઉપર હો ત્યારે સૌથી વધારે ગોસિપ્સ કરનારું કોણ? ઓકે, એવા ઘણા બધા છે. ઘણા બધા છે એકચ્યુઅલી, પણ નામ ના લેવાય. બટ યસ, આ બધું થતું હોય છે અને ઇટ્સ ગુડ બીકોઝ મસ્તી ને એ બધું બધા જોડે જો થાય ને તો સેટનો માહોલ કંઈક અલગ જ થઈ જાય. વધારે પડતું બોલવાનું કે પછી શાંત એકદમ, કે કઈ રીતના તમારું ડિપેન્ડ્સ કે હું કોની સાથે વાત કરી રહી છું. યસ, ડિપેન્ડ્સ. સેટ ઉપરનો કોઈ એવો અનુભવ કે જે તમારા માટે ખૂબ સારો રહ્યો હોય અને કોઈક એવો અનુભવ જે તમારા માટે ખૂબ ખરાબ રહ્યો હોય? ઓકે, બંને છે. સૌથી સારામાં હું તમને એક કહું, મારી ફર્સ્ટ વેબ સિરીઝ જેમાં મેં 10 દિવસનું હતું શૂટ અને 10 દિવસ મેં પિઝા ખાધા છે. તો એ મારો ખૂબ જ સરસ અનુભવ હતો. ખાવાનું બહુ જ સરસ મળ્યું છે. ના, હવે એક્ટિંગ વાઇઝ કહું તો બધી જગ્યાએ કંઈક ના કંઈક શીખવા મળ્યું છે મને. બટ અમુક પ્રોજેક્ટ્સ હતા, 2-3 એવા પ્રોજેક્ટ્સ હતા જ્યાં થઈ જાય, થોડી અડચણો આવી જાય, બટ એન્ડમાં બધું સરસ રહ્યું છે. કોઈ એવા ડિરેક્ટર કે એવી કોઈ ઘટના કે એવું કોઈ સિચ્યુએશન કે કોઈ વ્યક્તિ કે જે તમને યાદ રહે હંમેશા માટે, લાઈક કોઈ ઇન્સિડન્ટ એવો ક્રિએટ થયો હોય? હું નૈસર્ગનું નામ લઈશ, નૈસર્ગ મિસ્ત્રી. એ સાઇટ ઉપર હોય, હી ઇઝ અ રિયલી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન. અને એક્ટિંગ મેં જ્યારે શરૂઆત કરી, મેં જ્યારે શોર્ટ ફિલ્મ કરી હતી ત્યારે એ હતા જોડે, ત્યારે એમની સાથે મુલાકાત થઈ હતી. અને એના પછી જ્યારે હું એમની સાથે સેટ ઉપર છું ત્યારે બધું જ પ્રોપર રાખે છે. લાઈક આર્મી ખાધું તે, આર્મી શું કરે છે, બોર નથી થતી ને, તો એવી રીતે બધું સારું રહ્યું છે. તો આઈ વુડ સે કે નૈસર્ગ મિસ્ત્રી ઇઝ અ રિયલી ગુડ કંપની. ગ્રેટ. મતલબ એ સેટના લીધે એક રિલેશનશિપ બિલ્ડ થયો. યસ, એક્ઝેક્ટલી. યા, રાઈટ. તો એવી રીતે ઘણું સારું રહે છે. તમે માર્શલ આર્ટ્સમાં ખૂબ આગળ વધેલ છો એ સાંભળવા મને મળ્યું છે. રાઈટ. તો એના વિશે શું કહેવા માંગશો? કઈ રીતે માર્શલ આર્ટની અંદર તમારું એકચ્યુઅલી આ બધી જ એક્ટિવિટીઝની જો હું વાત કરું તો પપ્પા આ બધામાં આગળ હતા અને આઈ વોઝ અ કિડ, જે આપણે
ખોડામાં આમ લઈને ચાલીએ ને એટલું નાનું કિડ હતું અને મને પપ્પા કેમ્પમાં લઈને ગયા હતા કરાટેના કેમ્પમાં. તો આઈ સ્ટીલ રિમેમ્બર કે રિવર ક્લાઇમ્બિંગ જે થતું હોય એમાં રોપ લગાવેલી હોય, આ ટ્રીથી આ ટ્રી સુધી રોપ લગાવી હોય પ્રેક્ટિસ માટે. તો હજી મારી પાસે એ પિક્ચર પડ્યું છે, એવું બેબી હતું, મને પપ્પાએ ત્યાં લટકાવી દીધી, કોઈ પકડી નથી રહ્યું એન્ડ સ્ટીલ આઈ એમ હોલ્ડિંગ દેટ. તો એટલી નાની હતી ત્યારથી મને કરાટેમાં આગળ વધારી છે અને ઇટ વોઝ લાઈક ઘરેથી કે ઇમ્પોર્ટન્ટ છે અને કમ્પલસરી છે, કરાટે કરવાનું છે. અને આઈ પર્સનલી બિલીવ કે કરાટે બધાએ કરવું જોઈએ. અને આજકાલ જે પણ થઈ રહ્યું છે ન્યૂઝમાં આપણે જે પણ જોઈ રહ્યા છીએ, યસ, એ પ્રમાણે આઈ એમ લાઈક યા કરાટે હોવું જોઈએ. તમે કોઈના ઉપર રિયલ લાઈફમાં આમ મારધાડ એકચ્યુઅલી સ્કૂલ ટાઈમ પર હું બહુ જ એવી હતી, મારીને આવી જવું ને આમ તો, અને મોસ્ટલી બોયઝને જ બહુ માર્યા છે મેં, પણ હા આજ સુધી ઘર સુધી કમ્પ્લેન નથી કરી. રિયલ લાઈફ એક્શન એવરી ટાઈમ આઈ વોઝ લાઈક, એકવાર એવું થયું હતું કે ક્લાસમાં એક છોકરાને મેં થપ્પડ મારી, સર હતા ત્યાં આગળ, ભૂલ એની હતી એકચ્યુઅલી, મારી ભૂલ ક્યારેય નથી હોતી. અને પ્રિન્સિપલે મને બોલાવી કે આવું થયું છે અને આવું કેમ કર્યું તે. મેં કીધું સર જુઓ, અને મને આ લેટર લખીને આપ્યો. મેં હજી વાંચ્યો નહોતો, મેં કીધું આવું લખીને આપ્યું, આવું બધું ચાલતું હશે સ્કૂલમાં ને બધું. સર કે હા હા ઓકે ઓકે. હું ગઈ પાછું મેં એને માર્યું, મને પાછી બોલાવી કે કેમ ફરી મારી દે એને. સોરી ને આ બધું થયું બિકોઝ ઓબ્વિયસલી ફરીથી નહોતું મારવાનું મારે. પછી સરને કહીને આવી હતી, પ્રિન્સિપલ સરને હું કહીને આવી હતી કે સર ગમે તે હોય ઘર સુધી વાત ના જવી જોઈએ. પણ એમને હું થોડુંક બીવડાઈને આવી હતી, ઘર સુધી વાત ગઈ ને તો મારા પપ્પા તો ખબર નહીં પછી શું કરશે તમારી સાથે. એવી રીતે પછી ગ્રેટ, મતલબ કરેલું છે કરી Yeah. એક્શન્સ રિયલ લાઈફમાં બી છે. યા એ તો છે. ગ્રેટ. આપણે ફિઝિકલ હેલ્થના રિલેટેડ અત્યારે વાતચીત કરી કે સ્પોર્ટ્સની અંદર હોવું જોઈએ, એક્સરસાઇઝ હોવું જોઈએ. મેન્ટલ હેલ્થ રિલેટેડ તમારો શું વિચાર છે કે અત્યારે અવેરનેસ બી એસ્પેશિયલી કોવિડ પછી યસ, ઘણું બધું ઘણી વધારે, ફેરફાર યસ. જીવનમાં આવી ગયો છે લોકોના, તો મેન્ટલ હેલ્થના રિલેટેડ તમે શું કહેવા માંગો? આઈ વુડ સે કે હવે આજકાલની જનરેશનમાં ઇન્સ્ટાગ્રામના કલ્ચર પ્રમાણે આપણે જો વાત કરીએ તો આ ચાલી રહ્યું છે કે હવે બધા બોલી રહ્યા છે કે મને આ પ્રોબ્લેમ છે, મને આ ઇશ્યુ થઈ રહ્યા છે, બધું ઠીક છે. બટ યસ, એટ ધ સેમ ટાઈમ હવા પણ લોકોએ બહુ બનાવી કાઢ્યું છે એનું. તો આપણે બધું કહીએ છીએ કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, બટ એન્ડમાં આપણે જ છીએ. જો મને કોઈ તકલીફ છે તો એન્ડમાં હું જ છું જેને રાત્રે ઊંઘ નથી આવી રહી. તો આઈ વુડ સે કે આપણે છીએ જે પોતાને હેલ્પ કરી શકીએ છીએ. ને આપણને મેડિટેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હજી લોકો એવું કહે છે કે હા ચલો હશે, પણ અનુભવ જ્યારે એનો થાય છે ને ત્યારે ખબર પડે છે કે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ મેડિટેટ. અને સ્પિરિચ્યુઆલિટી પણ તમારી વધારવી જોઈએ. ભગવાનમાં માનો ના માનો ઇટ્સ યોર કોલ, બટ કંઈક એવી વસ્તુ હોવી જોઈએ જે તમને, યસ, જે તમને થોડુંક તો પુશ આપે. અને ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ જે પણ હોય કે એમની સાથે તમે વાત કરતા રહો. આપણી લાઈફમાં કોઈ એક પર્સન તો એવું હોય છે. અને જો નથી હોતું તો 2012થી હું મારી ડાયરી લખું છું. આઈ એમ અ પર્સન જે પ્રોબ્લેમ્સ જલ્દી શેર નથી કરતી, લાઈક એકલા જ બધું કરી કાઢું છે. તો આઈ બિલીવ કે ડાયરી જે હું લખું છું એમાં જે પણ પોઝિટિવ વસ્તુઓ થઈ, જે પણ નેગેટિવ વસ્તુઓ થઈ, દેટ હેલ્પ્સ અ લોટ. લાઈક આપણને, હું જો તમને કહું છું કે એના પછી આઈ ફીલ રિલીવ્ડ, સેમ વસ્તુ મને ડાયરીથી થાય છે. તો એવી કોઈક ને કોઈક વસ્તુ એવી રીતે આપણે શોધી કાઢવી જોઈએ જે એક્ઝેક્ટલી અંદર આપણને રાઈટ. હા, તમારી સાથે કોઈ સિચ્યુએશન કે એવું તમે શેર કરવા માંગો કે જેની અંદર તમે મેન્ટલ હેલ્થ રિલેટેડ વધારે પડતું સ્ટ્રેસ અનુભવ્યો હોય કે વધારે પડતું ડિપ્રેશન કે એન્ઝાઇટી અનુભવ્યું હોય, એવું કોઈ ઇન્સિડન્ટ કે સિચ્યુએશન આવ્યું છે? એકચ્યુઅલી મારા મમ્મી પપ્પાની જો હું વાત કરું તો એ લોકોએ, હું નાની હતી ત્યારથી આ બિલ્ડઅપ છે બધું. આપણને સડનલી બધું નથી થતું, આપણે કેરેક્ટરાઇઝ જેવી રીતે થાય હોય નાનાથી, એક્ઝેક્ટલી. તો એવી રીતે મને પહેલેથી ઘરે એવી રીતે રાખેલી છે, કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તું શેર કરી શકે છે ને બધું. તો આઈ થિંક આ કલ્ચર બધે હોવું જોઈએ. એન્ડ યસ, એવા અનુભવ તો થયા છે, સ્ટ્રેસ થયું છે, અને મોસ્ટલી ઓવર થિંકિંગના લીધે થયું છે. આઈ ઓવર થિંક અ લોટ.
તો એના ઉપર હું હજી પણ કામ કરી રહી છું કે ઓવર થિંકિંગ મારું ઓછું કરી કાઢું અને એની માટે મેડિટેશન ઇઝ મસ્ટ. તો દેટ્સ હેલ્પિંગ મી. યોગા ઇઝ ઓલ્સો હેલ્પિંગ મી. યા પ્રેક્ટિસ ઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ. રાઈટ યસ. એમાં ડ્રાઉન થઈ જવું ઇઝ નોટ અ સોલ્યુશન નો. ક્યારેક કાસ્ટિંગ કાઉચ થયું છે ઇન્ડસ્ટ્રીમાં? હજી તો એવો કોઈ અનુભવ નથી થયો, બટ આઈ હેવ હર્ડ કે અમુક લોકોના એવા અનુભવ હોય છે. બટ હવે હું જોઈ રહી છું કે એ બધું હવે નથી થઈ રહ્યું. લોકો જે લોકો પણ aware ટેલેન્ટેડ જે થયા છે. છે એ એમના ટેલેન્ટના લીધે જ બહાર આવે છે. તો આઈ એમ થેન્કફુલ, ગ્રેટફુલ એઝ વેલ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મેં હજી એ નથી સાંભળ્યું. ધેટ્સ ગુડ. યસ, ઘણા પેરેન્ટ્સ એવા પણ છે જે એના નામથી જ છોકરીઓને છોકરાઓને આવવા નથી દેતા કે ઇન્ડસ્ટ્રી બહુ ખરાબ છે. બટ આઈ બિલીવ કે આવા લોકો બધી જગ્યાએ છે, ખાલી આ ઇન્ડસ્ટ્રીમાં એવું નથી. અને હવે અહીંયા કંઈ છે નહીં. કરાટે શીખવાડી દો છોકરીને. એટલે રિયલ લાઈફ એક્શન Yes. ચાલુ. નેપોટિઝમ ઉપર શું ખ્યાલ છે તમારો? લાઈક ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ થાય છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કે? હવે જો મારું છોકરું કંઈક કરશે તો હું એને સપોર્ટ કરવાની જ છું. તો એવી રીતે આઈ એમ નોટ ગોના સે કે દે આર રોંગ. બધાની લાઈફની જર્ની અલગ અલગ હોય, બટ એન્ડમાં ઓડિયન્સ એવા લોકોને જ એક્સેપ્ટ કરે છે જેનો ટેલેન્ટ એ જોઈ શકે છે, જેની સાથે એ રિલેટ કરી શકે છે. નેપોટિઝમ હવે ખાલી ઇન્ડસ્ટ્રીમાં તો છે નહીં. હવે જો હું એન્જિનિયર હોઉં તો મારા છોકરાઓને એન્જિનિયર બનાવવા છે, તેમાં ઇટ્સ લાઈક અ હેલ્પ. એવું બન્યું છે કે તમે સેટ ઉપર સૂતા હો અને Yes. પછી બધું પૂરું થઈ જાય પછી કટનો અવાજ આવે ને પછી તમે ઉઠ્યા હો કે? એકચ્યુઅલી ઘણીવાર તો એવું પણ થયું છે કે કટનો અવાજ કેટલી બધી વાર આવ્યો હોય ને છતાંય હું ઊંઘી જ રહી હોય. આવું થયું છે. આવું જ્યારે અર્લી મોર્નિંગ કોલ્સ હોય અથવા તો લેટ નાઇટ હોય ત્યારે એવું થાય. મસ્ત સરસ જો ખાધું હોય તમે, ઊંઘ આવી જાય સરસ એવી. સેટ ઉપરની સ્ટ્રગલ વિશે શું કહેવા માંગો? ક્યારે એવું સ્ટ્રગલિંગ ટાઈમ ફેસ કે બહુ ઓવર ટાઈમ થઈ ગયો હોય, તમે એક્ઝોસ્ટ થઈ ગયા હોય, કે ઘણી વખત એવું બનતું હોય કે એટલું મોનોટોનસ લાઈક લાંબુ કામ ચાલતું હોય કે તમને ખાવા પીવાનો બી ટાઈમ ન મળે, સૂવાનો ટાઈમ ન મળે, તો ત્યારે તમે કઈ રીતે પોતાની પોતાના આર્ટને લાઈવ રાખો છો અને એક્ઝોસ્ટ નથી થતા? કઈ વસ્તુ હેલ્પફુલ થાય છે તમને? આમાં હું એક્ઝામ્પલ લઈશ મારી એક વેબ સિરીઝ જેમાં 10 દિવસનું આઈ થિંક 10-12 દિવસનું હતું શૂટ, અને રાત્રે એવરી ડે રાત્રે મને 2 કલાક ઊંઘવા મળતા હતા. બટ એ ટાઈમ પર આઈ વુડ સે કે એક્ટિંગ માટેની મારી જે ભૂખ હતી એને મને જગાડી રાખી છે, અને એને મને લાઈક અવેર રાખી છે બધી વસ્તુઓથી કે હા આ થઈ રહ્યું છે, સેટ ઉપર આ થઈ રહ્યું છે. અને ખબર નહીં, જ્યાં એક્ટિંગ ઇન્વોલ્વ હોય છે ત્યારે મારે આ બધું થાય જ છે. બીજા એક સોંગ શૂટ વખત એવું હતું કે 4 દિવસનું શૂટ હતું, મને ત્યાં ભૂખ નથી લાગી રહી, ના હું રાત્રે ઊંઘી રહી હતી, ઇવન કલાક પણ નથી ઊંઘી રહી. બટ યસ, ઊંઘ ઇમ્પોર્ટન્ટ તો છે. એની માટે યુ કેન ઈટ એનર્જી ફૂડ્સ ઓર સમથિંગ, ફ્રૂટ્સ ખાઈ શકો છો, મેટ કોઈ બન્યા હોય તો એમની સાથે વાત કરી શકો છો, આ બધું થઈ શકે છે. મારો ફેવરેટ ફૂડ બહુ બધા છે એકચ્યુઅલી, પણ સૌથી વધારે મને પાણીપુરી બહુ ભાવે છે. પાણીપુરી અને કાજુ કતરી. બધી છોકરીઓને પાણીપુરી ભાવતી યસ, હશે. અને કાજુ કતરી પણ બહુ ભાવે છે. કાજુ કતરી આહા. આઈ ડોન્ટ નો મારે કહેવું જોઈએ કે નહીં, પણ વચ્ચે જ કિલો આવી હતી ઘરે એ બોક્સ, અને મારે ડિસાઇડેડ હોય કે મમ્મીને 2, પપ્પાને 2, ભાઈને 1, એવી રીતે વેચીને મેં ભાઈને કેમ એક? હોય હવે વેચીને યસ, નાનું છે, 4 વર્ષ નાનો છે એટલા માટે. તો 5-6 જેટલી મેં વેચી હશે, કિલો આવેલી. મારી 2 દિવસમાં એ બોક્સ પૂરું થઈ ગયું છે, અને એના આગલે દિવસે મેં ડિસાઇડ કર્યું હતું કે મારે શુગર ઓછી કરી કાઢવી છે. દેટ હેપન. યા, ભાવે છે, હવે શું કરી શકાય, એક્સરસાઇઝ કરી બચપનથી ગમે લેવાની. છે કે અરે આઈ લવ કાજુ કતરી. બચપનથી ગમે છે? આઈ લવ ઇટ. બચપનની અંદર કઈ રમતો રમતા હતા તમે? કઈ ગેમ્સ હતી કે કઈ વસ્તુ? બહુ બધી રમી છે એકચ્યુઅલી. હું આઉટડોર ગેમ્સમાં વધારે હતી. ઇન્ડોર ગેમ્સમાં જો હું મારા મોટા પપ્પાના ઘરે ગઈ હોય ત્યારે અમે કેરમ રમ્યા, બાકી આઉટડોર ગેમ્સ રમી છે મેં. અને બેઝબોલ મને બહુ ગમે છે. બેઝબોલ ગમે છે, બેડમિન્ટન ગમે છે,
કરાટે સ્કેટિંગ ને એ બધું તો છે જ, બટ એના અપાર્ટ આ બધી વસ્તુઓ ગમે છે. ક્યારે એવું બન્યું છે કે તમને કોઈ ફિલ્મ ઓફર થઈ હોય અને પછી એ જ ફિલ્મ બીજા કોઈને ઓફર થઈ ગઈ હોય, એવી કોઈ સિચ્યુએશન ક્યારે? યસ, આ આઈ થિંક કે આ બધા આર્ટિસ્ટ સાથે આ વસ્તુ તો થાય જ છે. રિસન્ટલી એવું હતું, હવે એમાં નેપોટિઝમ વાળો પોઈન્ટ પણ વચ્ચે આવી રહ્યો છે. ચલો એટલી ડિટેલ્સ મારે નથી આપવી, બટ હા એવું હતું. અઠવાડિયા સુધી આવી ગેસ કે એનું અલગ અલગ ટાઈપના ઓડિશન્સ બધા ચાલતા રહ્યા, કોલ પર વાત થઈ, મીટિંગ્સ બધી જ બહુ જ સરસ રહી, અને એન્ડમાં મને ખબર પડે છે કે હું એમાં છું જ નહીં. તો યસ, ડિસઅપોઇન્ટિંગ હોય છે, સ્પેશિયલી ત્યારે જ્યારે તમને એ પ્રોજેક્ટ બહુ જ ગમી ગયો હોય. તો તમે ત્યારે એ સિચ્યુએશનમાં કઈ રીતે હેન્ડલ કરી? એ સિચ્યુએશનમાં હું સીધી મમ્મી જોડે જ જાઉં છું. મમ્મીને કહું છું યાર મમ્મી આવું થઈ ગયું, આવું થઈ ગયું, આવું થઈ ગયું. પછી થોડી પેપટોક આપે મમ્મી, ને પછી સરસ થઈ જાય. પછી પાછું બીજા પ્રોજેક્ટ માટે આપણે આગળ વધવું પડે. સિરિયસલી મમ્મી સેવિયર છે. કોઈ પણ સિચ્યુએશનમાં મમ્મી હોવી જોઈએ. યસ. તમે માર્શિયલ આર્ટ વિશે આપણે વાત કરી, સેટ ઉપર કોઈ તમને ફ્લર્ટ કર્યું હોય કે એવું કોઈ મુમેન્ટ બન્યો છે કે જેની અંદર તમે અનુભવ્યું હોય કે તમારા ઉપર ફ્લર્ટ થયો છે, અને ત્યારે તમે શું કર્યું? મારા કોઈ સિવાય સિચ્યુએશન એવી બની છે? Like આ question છે? મતલબ પાછળ. એક મિનિટ, આ ક્વેશ્ચન છે આવો? લાઈક વોટ ધ હેલ ઇઝ ધીસ? અરે નોર્મલ ઇટ્સ ઓકે. તમારે શું છે આ નોર્મલ? સોરી, ના થયું. For a moment I was like, અરે યાર સોરી. ચા એક્ટિંગ આવી રીતે જોઈ રહ્યા હતા યાર, હસી આવી ગઈ. આઈ એમ રિયલી સોરી. હવે જવાબ આપી દે. શું યાર? યસ, ક્વેશ્ચન ફરીથી પૂછો. હું એક્ટ કરી રહી હતી. Oh God. Yeah. પાણી Of course, you're so hot, no? પાણી આપો, પાણી આપો. પાણી નથી, કોલ્ડ ડ્રિંક છે. આ પીઓ. રૂમી પીઓ. રૂમી પીઓ, રોમ રોમ મહેકાઓ. રોમ રોમ કા. એ કટ કરી કાઢજો. ના પણ આ તો પ્રેન્ક, આ તો થઈ શકે. આ પેલામાં લઈ લેજો રીલમાં. કેમ ચાલુ છે? મારી સાચે actress લાગ્યું, છે. હા? થોડું હશે ને. સોરી યાર, પણ યાર સિરિયસલી થોડું લાંબુ મને કે યાર હમણાં રડી જાય તો પછી મારા ઉપર આવે ને કે યાર મેં આવું કર્યું. એકવાર રડી દેવાનું, એમાં શું પછી એ તો ઓકે ઓકે સોરી. ના ના એવું ના થાય, એવું ના થાય. મેં કીધું તો કરો ભલે. Liner આને સારી રૂલાવતા નહીં, હજી મારે interview નું બાકી છે. પાછો મેકઅપ કરવો પડે. લાઇનર જતી રહે, આટલી સરસ લાઇનર જતી રહે પછી. ચલો ચલો, રેડી? હા. કઈ બદલવો છે ક્વેશ્ચનમાં? ના, it's okay. It's okay. કરો, કરો. જે મજા આવે એ કરો. રોલ? ઉભા રહો યાર. રો. પહેલી વખત આવી prank થયો હતો મારો. સ્ટીલ યુ આર લકી, પ્રેન્ક થયો. થાય છે તો. ના જેટલો બી થયો શી ઇઝ લકી, ઓકે? તમારો પર ક્યારે નથી થયો. અરે આવા prank તો બહુ થયા છે. હજી મેં તો તમને કિસ્સા કીધેલા છે. લિટરલી અમે રોઈ પડ્યા છે, તો એક્ટ્રેસ રોઈ પડી છે કરતા. બહુ prank થતા. તમારી જોડે નથી થયો હજી સુધી? ના. मैं करेगा नेक्स्ट फिल्म में मैं करेगा પછી આપની બારી છે. चलो ઓકે રેડી रेडी યસ रोल कैमरा રોલિંગ एक्शन શું હતો ક્વેશ્ચન? ઉભા રહો ના પૂછો, જલ્દી પૂછો, ટાઈમ નથી. એક મિનિટ યાર તમે માર્શિયલ આર્ટની અંદર ખૂબ આગળ વધેલ છો, તો સેટ ઉપર ક્યારેક એવો ઇન્સિડન્ટ થયો હોય કે કોઈએ તમારી સાથે ફ્લર્ટ કર્યું હોય કે મસ્તી યુ આર લુકિંગ બ્યુટીફુલ, તો થેન્ક યુ. એ સિચ્યુએશનમાં like, તમે શું કર્યું છે?
ખાલી સેટ ઉપર નહીં, આવી રીતે થતું રહેતું હોય છે. એન્ડ એઝ આઈ સેડ, એ છોકરાને હું મારીને જ આવી હોઈશ. અચ્છા. કંઈક ના કંઈક તો મેં કંઈક કરી જ હશે, બિકોઝ ગુસ્સો જલ્દી આવી જાય એ બધી વસ્તુઓમાં. પણ હા, ઘર સુધી હજી વાત નથી પહોંચી. બટ મારો આઉટકમ બધામાં સેમ હોય છે. જો ઇન્સ્ટાગ્રામ પર કોઈ એવું કરે છે તો બ્લોક કરી દો, ઇગ્નોર તો ઇઝીલી થઈ શકે છે એમાં. જો ઇન પર્સન કર્યું છે, જો હી ઓર શી, બિકોઝ હવે શી પણ પૂછતા હોય છે, યસ, તો યસ તમે ફ્રેન્ડ છે તો આન્સર આપી શકો છો. અધરવાઇઝ સમથિંગ યુ શુડ નોટ ડુ. યા. બચપનથી કે હવે મોટા થયા પછી? ના, એકચ્યુઅલી હું પહેલેથી આવી જ છું. તમે બચપનથી જ સ્પોર્ટ્સની અંદર આગળ છો, બરાબર? એવું કોઈ એક્ટિવિટી કે એવી કોઈ ગેમ્સ જે તમે બચપનથી કરો છો ને લાઈક નોસ્ટેલ્જિયા ટાઈપ કે? યસ, એવી તો ઘણી ખૂબ બધી રમ્યા. ગેમ્સ હશે. લાઈક કઈ ગેમ્સ? હવે આ ગેમની બધાને નહીં ખબર હોય, બટ કરાટેમાં અમને ચંદન પાક રમાડતા હતા. અચ્છા. યસ, એ પપ્પા ઇન્વેન્ટ કરી હતી એ ગેમ. વધારે મારે નથી કહેવું, બિકોઝ આ વધારે પછી વાયરલ થઈ જશે અને કોપીરાઇટ લાગેલું છે. તો યસ, એ ગેમમાં બહુ મજા આવે. પછી ટ્રસ્ટ ગેમ આપણે જે રમતા હોઈએ છીએ ને, પટ્ટી બાંધીને પછી કોઈ બી યસ ધક્કો મારે આપણને, એ પણ સારી હોય છે. તમે ક્યારે ચીડિયા ઉડે એ અરે એ તો બહુ જ સરસ ગેમ છે, એ બહુ જ સરસ ગેમ છે. લેટ્સ પ્લે. યસ યસ યસ, ચલો. હું બોલીશ, Okay. તમારે કહેવાનું કે ઉડે. ઓકે. ચીડિયા ઉડે, ઉડે પોપટ ઉડે, ઉડે હાથી ઉડે, ઉડે ના ઉડે ના ઉડે કોયલ ઉડે, ઉડે કબૂતર ઉડે, ઉડે બેગ ઉડે, ના ઉડે ગ્લાસ ઉડે, ના ઉડે ઘાસ ઉડે, હવા ઉડે, ઉડે. મજા આવે. બહુ જ આવે છે. કેમેરા ઉડે. ઉડે. બહુ મજા આવી. આઈ હોપ તમને બી એટલી જ મજા આવી હશે. મળીએ બીજા એપિસોડ બોલો બીજુંમાં. થેન્ક યુ.